જૂનાગઢમાં એક લગ્ન પ્રસંગમાં રૂપિયા 10 લાખના સોનાના દાગીનાની ચોરી થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરને ઝડપી પાડ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। જૂનાગઢના બાલાજી ફાર્મમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો અને ત્યારે રાજકોટથી આવેલા ચિરાગભાઈ રૂપારેલિયાની ગાડીમાંથી 10 લાખના સોનાના ઘરેણાંની ચોરી થઈ, જેને પગલે સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરાને આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાંથી 10 લાખ રૂપિયાના ઘરેણાં એટલે કે આશરે 25 તોલા સોનું ચોરી થઈ ગયેલ હતું। આરોપીનું નામ છે ધરમ જશવંતભાઈ ધાંધલ, જેણે આ ચોરીને અંજામ આપ્યો હતો અને જેની ધરપકડ આજે સવારે કરી લેવામાં આવી છે। અમદાવાદમાં રોડ સેફ્ટી અવેરનેસ મંથ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માર્ગ અકસ્માત અટકાવવા અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું। માર્ગ સલામતી માસ અંતર્ગત લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે તે માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। અકસ્માતને કારણે થતા મોતને અટકાવવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી આપણે એક મહિના સુધી માર્ગ સલામતીના વિવિધ કાર્યક્રમો કરીએ છીએ અને પબ્લિકમાં જાગૃતિ ફેલાય એ માટેના આપણે પ્રયત્નો હાથ ધરીએ છીએ। આજના કાર્યક્રમની અંદર આપણે પોલીસ વિભાગ તરફથી 100 જવાનો જોડાયા છે, અમારા ડીલર્સ એસોસિએશન છે, વોલન્ટિયર્સ છે, બીજા 100 જવાનો જોડાયા છે, એટલે 125 બાઇક સાથે આજે આપણે રેલી કરી છે। એમાં વિવિધ પ્લે કાર્ડ્સનો ઉપયોગ કર્યો છે, લોકોને ધ્યાન આકર્ષિત થાય અને આપણો સંદેશો લોકો સુધી પહોંચે, માર્ગ અકસ્માતની અંદર મૃત્યુનું પ્રમાણ ઘટે, એક્સિડન્ટ ઘટે, એ માટેનો આપણો આજનો પ્રયત્ન છે અને એ માટેની જાગૃતિ માટે આજે રેલીનું આયોજન। આજે આરટીઓ અમદાવાદ તેમજ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં બાઇક પર લોકો અમે વિવિધ પેમ્પલેટ્સ બનાવેલા છે કે એમાં ફોલો ટ્રાફિક રૂલ્સ, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો, ઓવર સ્પીડિંગ ના કરશો, રેડ લાઇટ વાયોલેશન ના કરશો અને ગતિ મર્યાદામાં વાહન ચલાવો, એ રીતના અવેરનેસ છે આખી ફેલાય એના માટે આખી રેલી કરી રહ્યા છે, જેથી કરીને લોકોમાં અવેરનેસ વધે અને જે કંઈ પણ ફેટાલિટીઝ આપણા દેશમાં થઈ રહી છે એક્સિડન્ટને કારણે એમાં ઘટાડો થાય। આગળ વાત સમાચારમાં જૂનાગઢની ટ્રસ્ટ સંચાલિત દ્વારા હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે। 2 પ્રસૂતાના મોત અને 4 મહિલાઓને કિડનીમાં ઇન્ફેક્શન થતા મામલો ગરમાયો છે। આ અંગે દર્દીના પરિવારજનોએ ન્યાય માટે હાલ દર ભટકતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। હિરલ અને હર્ષિતા નામની મહિલાઓને કિડની ફેલ થઈ જતા મોત થયા છે। આ મામલે મૃતકોના પરિવારજનોએ સમગ્ર કેસની તપાસ કરવા માંગ કરી છે। આ અંગે જૂનાગઢના મુખ્ય આરોગ્ય અધિકારી પણ હરકતમાં આવતા તપાસ માટે આદેશ કર્યા છે। સમગ્ર મામલાને લઈ હોસ્પિટલના સત્તાધીશોએ ખુલાસો પણ કર્યો છે, જેમાં એક કંપનીની બોટલ ચડાવવા કિડની ઉપર અસર થઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે। લીવરમાં કિડનીમાં બહુ એવું ઇન્ફેક્શન લાગી ગયું કે ડિલિવરી ક્યાં કરી તો હેલ્પેસમાં છે કે અહીંયા બધે એવા કેસો બગડે છે કે અહીંયા અમારી અહીંયા એવા કેસ છે 4-5 જણા બ્લડ લેવા 20 બોટલ કોઈ કાર્યવાહી લોહીને અમે આપ્યું તો એનું રિઝલ્ટ આવ્યું નહીં, 5% કંઈ ફેર પડતો નહોતો। એ લોકો કે તમે અમદાવાદ નીકળી જાઓ, લોકો કેજરીવાળે મૃત્યુ આપી દીધું, ડેડ બોડી અમે રાજકોટ રસ્તામાં એક્સપાયર થઈ ગયા મારા ઘરના હિરલ। 5 જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સિઝેરિયન સેક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું। એમાંથી અમારી જે 3 બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને 2 જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જુનાગઢ શહેરના બહેનો છે। જે 5 અમારી પાસે વિગત છે એમાંથી 3 જે છે એમને કોમ્પ્લિકેશન થતાં આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા। ટોટલ પેશન્ટ હતા 3500, એ 3500 પેશન્ટમાંથી 4 પેશન્ટ ઇન્ફેક્ટેડ થયા છે। હવે એ ઇન્ફેક્ટેડ થવાનું મેઇન કારણ શું છે કે ભાઈ આ જે આરએલ બાટલો છે એમાં ટોક્સિન નકળેલું છે, જેને કહેવાય ઝેરી પદાર્થ। એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને ઝેરી પદાર્થથી એને ઇન્ફેક્શન થયું। અમદાવાદમાં દોડતી એએમટીએસ બસોની સેવામાં હવે વધારો કરાશે। શહેરમાં ટૂંક સમયમાં એએમટીએસની એસી બસોની સાથે ડબલ ડેકર બસની પણ સેવાઓ શરૂ કરવામાં આવશે। આ માટે એએમટીએસ ટ્રાન્સપોર્ટ મેનેજરે રૂપિયા 614 કરોડનું બજેટ જાહેર કર્યું છે, જેમાં શહેરમાં 1052 બસમાંથી 1020 બસ રોડ ઉપર દોડશે, જેમાં 895 બસો ખાનગી ઓપરેટરોની દોડશે। પ્રાયોગિક ધોરણે મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી 100 એસી બસ દોડાવવામાં આવશે। આ સાથે પ્રવાસીઓ માટે બસના રૂટોની માહિતી
ખાસ કરી અને ડેકોરેટિવ બસ સ્ટેશન અને QR કોડ સહિતની અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. આપણે બફની સંખ્યા આ વખતે વધારી છે કે જે ટોટલ ફ્લીટ આપણી જે આ વખતે 758ની જે ફ્લીટ હતી, જે આ વખતે 1052 બફની ફ્લીટ થવાની આપણી, અને એટલે 300થી વધારે બફીફ આપણે આ વખતે 24-25ના વર્ષમાં વધારે મૂકીશું. એ ઉપરાંત આપણે 7 ડબલ ડેકર બફ મૂકવા જઈ રહ્યા છે આપણે ઓન રોડ. ચાલુ વર્ષે એનું આયોજન છે આપણે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થનારા 2024ના બજેટ ઉપર આખા દેશની નજર છે, ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગના વેપારીઓને પણ આવનારા બજેટ પ્રત્યે કેટલીક આશાઓ બંધાય છે. ડાયમંડ ઉદ્યોગના વેપારીઓની અપેક્ષા પ્રમાણે લેમ્બ ગ્રોન ડાયમંડ અને પોલિશ ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવશે તથા ડાયમંડ ઉદ્યોગમાં રોજગારી વધે તેવી યોજનાઓ આવે તેવી વેપારીઓ અપેક્ષા કરી રહ્યા છે. આ સાથે ડાયમંડ ઉદ્યોગ જોડે જોડાયેલા જે સેલર્સ છે તે બાયર્સની સુરતની બહાર અને વિદેશમાં અવરજવર વધારે હોય છે અને તેની સરકારમાં સુરત જે છે તે હવાઈ પરિવહન માટે થોડું વિશેષ ધ્યાન આપે તેવી આશાઓ પણ સેવી રહ્યા છે. જે કટ એન્ડ પોલિશ ડાયમંડ છે એના પરની જે ડ્યુટી 5% લાગી રહી છે, એના માટે અમે રિક્વાયરમેન્ટ મૂકેલી છે કે જો એ 2.5% કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીને ઘણો બેનિફિશિયર એમાં થશે. ઇમ્પ્રેસ લાઇસન્સ જે અગાઉ એલાઉડ થતું હતું, એપ્લાય થતું હતું, એ અત્યારે બી પાછું એપ્લાય થઈ જાય, જેના કારણે અમે લોકો જે એક્સપોર્ટ કરીએ એનું જે રિકટ રીપોલિશિંગ માટે આવે છે અથવા એમનું રિજેક્શન આવે છે એના પર ઇમ્પોર્ટ ડ્यूटी ના લાગે એવી અમારી એક રિક્વાયરમેન્ટ છે. तो भारत की जो कंपनीज़ हैं, अगर उनका विदेशों में ऑफिस नहीं है, अगर वो यहाँ से टेंडर भरती हैं और टेंडर लगता है तो उनको रफ इंपोर्ट करने पे 2% इक्वलाइजेशन लेवी लगती है, जो कि तैयार माल पे करीब 7 से 8% उसकी कॉस्ट बढ़ जाती है. तो हमें उम्मीद है कि इस साल ये जो लेवी है 2% वो हट जाएगी. જે એક્સપોર્ટ કરીએ છીએ, જ્વેલરી એક્સપોર્ટ કરીએ છીએ, એના ઉપર જે ડ્યુટી ડ્રોબેક મળે છે એક્સપોર્ટર્સને, એ જે પ્રોસેસ છે ડ્યુટી ડ્રોબેકની એ હમણાં મેન્યુઅલ છે, તો એની એ પણ અમે રજૂઆત કરી છે કે એને EDIથી ઇલેક્ટ્રોનિકલી પ્રોસેસ ફાસ્ટ કરવામાં આવે, જેથી જે નાના એક્સપોર્ટર્સ છે એમનું જે કેપિટલ બ્લોક થાય છે એ કેપિટલ બ્લોક ન થાય અને એમને પણ બૂસ્ટ મળી શકે. પાટણ જિલ્લામાં દર વર્ષે ઉનાળા દરમિયાન પાણીની પરોજણ સર્જાતી હોય છે, પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆત પહેલાં જ પાણીને લઈ સ્થાનિક લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. સમી તાલુકાના જે અનવરપુરા ગામ છે ત્યાં છેલ્લા 4 માસથી પાણીની સમસ્યા છે. ગામની મહિલાઓ પાણી માટે રજળપાટ કરી રહ્યા છે. સરકારની નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ અહીં રહેવા પામી છે. ગામમાં આવેલા તળાવનું પાણી પણ હવે તળિયે પહોંચી ગયું છે. પાણીની તંગી વચ્ચે મહિલાઓની હાલત કફોડી બની છે. ગામના સેવાભાવી દ્વારા છેલ્લા 4 મહિનાથી પોતાના ખર્ચે આસપાસના ગામોમાંથી પાણીનું ટેન્કર લાવી અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. પાણી હાથીને બેઠા પણ કોઈ જવાબ મળતો નહીં. હવે ભાજપ સરકાર એમ કહે કે વિકાસ કર્યો, નળવાયા, બોલો છે બૈરા માથેથી પાણીના ઢોણિયું ઉતારી, અમારા ઘરે નહીં જોતા પણ અમને ખાલી ગામ પંચાયતનો બોર અમને મંજૂર કરી દે. ગામમાં 3-4 મહિનાથી બોર બગડ્યો છે. અમારા ગામમાં ટેન્કરથી પાણી આવે ત્યાં સુધી અમારે ઘરના કામ, બાળકો, બીજું કોઈ કામ ધંધો હોય તે પણ થતો નથી. ખેતીનું કામ પણ થતું નથી અને જ્યાં સુધી ટેન્કર ન આવે ત્યાં સુધી અમારે રાહ જોવી પડે છે. અમારા ગામ અનવરપુરાની અંદર છેલ્લા 4 થી 5 મહિનાથી બોર બંધ છે અને અમે અમારા ટેન્કર મારફતે ગામની સેવા કરીએ છીએ અમારા પોતાના ખર્ચે. અત્યારે તો અમે સેવા કરીએ છીએ અને પૂરું પાડીએ છીએ ગામનું પાણી. પછી અમારે ખેતીનું કામ ઉઘડશે પછી અમે પણ સેવા કરી શકશું નહીં. તો જેટલી બને એટલી જલ્દી બોરની કાંઈક વ્યવસ્થા થાય અને સરકારની અમારે આટલી વિનંતી કે બોરની વ્યવસ્થા કરે એટલું સારું, ને કે અમારે જે પોતાને ખેતીનું કામ ચાલુ થશે પછી અમે પોતે પણ સેવા નહીં કરી શકીએ. આગળ વાત ઉનાની. ઉનાના સૈયદપરા રાજપરા દરિયા બંદર ઉપર વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ તૂટી હતી, જે અત્યાર સુધી બનાવવામાં આવી નથી. 3 વર્ષથી જે દિવાલ છે તે તૂટેલી હાલતમાં છે અને ખાસ કરી દરિયાનું પાણી આગળ આવતું અટકાવવા માટે અંકુશ વિભાગ દ્વારા પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે આ પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. અમારે આ મકાનો અમારા 5 વર્ષથી દિવાલ પડી ગઈ. અમારા મકાન તોફાન વેરથી વાવાઝોડેથી પડી ગઈ, તો અત્યાર સુધી અમારું કોઈ રાવ ને થાંભરી ને આ અમારું થઈ જવું જોઈએ. પાછું ચોમાસું આવે તો અમારું થઈ જવું જોઈએ, ને કે અમે ક્યાં રહીએ સાહેબ. અમારા ઘરની દિવાલ પડી ગઈ, પછી 2 મકાનો પડી ગયા. અમારે આ મકાન પડી દિવાલની માંગણી છે. અમારે આ લંકાની દિવાલ પડી ગઈ સાહેબ, તોફાન આવ્યું હતું.
5 વર્ષ થયા કોઈ રાવ સાંભળી નહીં આજથી લગી. અને સમા પહેલા અમારા દિવાલ બની જવી જોઈએ, બીજી કાંઈ અમારી માંગણી નથી. ઉના તાલુકાનું એક સૈયદ રાજપરા બંદર આવેલું છે, જ્યાં 7 થી 8 હજારની વસ્તી છે, પરંતુ અહીંયા માછીમારીનો ધંધો કરવા માટે 8 થી 10 હજાર લોકો છે તે આવતા હોય છે. પરંતુ આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ રાજપરા બંદર છે અને આ બંદરને કાંઠે એક પ્રોટેક્શન દિવાલ આવી છે. જ્યારે 5 વર્ષ પહેલાં ટોકતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે આ દિવાલમાં મસ્ત મોટા ગાબડા પડ્યા હતા, પરંતુ પ્રશાસન દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા આ ગાબડાનું રિનોવેશન કરવામાં ન આવ્યું અને ત્યારબાદ જે બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારે આ ગાબડા વધુ પડી ગયા અને જેના લીધે આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ મકાનો છે તે ધરાશાયી થયા હતા. આશરે 8 થી 10 મકાનો ધરાશાયી થયા હતા અને 10 થી 15 જે પરિવારો હતા તે મકાન વિહોણા બન્યા હતા. ક્યાંક પોતાના વાડી વિસ્તારમાં રહેવા ગયા, ક્યાંક તો તે બીજા ગામની અંદર સ્થળાંતર કરવા ગયા, જેથી કરી અને આ ગામના લોકોનો આ જે આક્રોશ છે કે આ પ્રોટેક્શન દિવાલ છે તેની વહેલી તકે રિનોવેશન કરવામાં આવે, વહેલી તકે બનાવવામાં આવે, જેથી કરીને આ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે મકાનો છે તે ફરીથી તે બાંધકામ થાય અને ફરીથી તેમાં પરિવાર છે તે વસવાટ કરી શકે. એટલે તંત્ર અને વહીવટી તંત્રને હાલ અત્યારે આ ગામ લોકોની માંગણી એક જ છે કે વહેલી તકે આ પ્રોટેક્શન દિવાલ છે તે બનાવવામાં આવે. હાર્દિક સિંહ ગોડ, સંદેશ ન્યૂઝ, રાજપરા. આગળ વાત નવસારીના વિજલપુર નગરપાલિકામાં આજુબાજુના 8 ગામોના ગ્રામજનો ફાયર બ્રિગેડને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માંગ કરી રહ્યા છે. કારણ કે નવસારીમાં તો વિકાસની રફતારે જોર પકડ્યું, પરંતુ હજુ પણ નવસારી વિજલપુર નગરપાલિકામાં આજુબાજુના 8 જેટલા ગામોમાં આજે પણ ફાયર બ્રિગેડ પાસે આધુનિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્ટેશનની અંદર બધા ફાયરના સાધનો જે ચાલુ હાલતમાં જ છે અને જે બંધ હાલ સાધનો તમે કહે છો એ ઓલરેડી સરકારની ગાઈડલાઈન મુજબ 15 વર્ષ થઈ ગયા હોય, જેનું સરકાર હવે પાર્સિંગ કરતી નથી. જે કંડમ કહેવાય આપણી ગવર્મેન્ટની ભાષામાં, એ કંડમ થયેલા વાહનો છે, બંધ હાલતમાં નથી, એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. એટલે એવા વાહનો જ આપણે બંધ હાલતમાં રાખેલા છે. એને આપણે હવે સરકારની ગાઈડલાઈન મુજબ સફાઈ અભિયાન અંતર્ગત આપણે એના સર્વે કરાવી લીધા છે અને વહેલી તકે એની આપણે હરાજીથી વેચણી કરી અને જગ્યા ખાલી કરવાની છે. નવસારી નગરપાલિકાની અંદર 4 ફાયર સ્ટેશનો તો છે, પણ એ ફક્ત હાલે એમ કહી શકાય કે નામ પૂરતા જ છે. જે એની કાર્યક્ષમ જે પદ્ધતિથી એ કામ કરી શકે એવા એમની પાસે કોઈ સાધનો નથી. જે સાધનો જર્જરિત થયા છે એની જગ્યાએ કોઈ નવા સાધનો લાવવામાં આવતા નથી. નવસારી શહેરનો જે વિકાસ છે અને હાઈરાઇઝ બિલ્ડિંગો જે વધી રહ્યા છે તે જોતા હાઈરાઇઝ બિલ્ડિંગો સુધી પહોંચે કોઈ ઘટના બને ત્યારે એવી કોઈ સાધન સામગ્રી નથી કે ફાયર બ્રિગેડ પાસે એવી કોઈ કાર્યક્ષમ કર્મચારીઓની ટીમ પણ નથી. તો ગુજરાત યુનિવર્સિટીમાં લોલમલોલ 4 ખાનગી કોર્સમાં અભ્યાસ જ બંધ છે. 2 મહિનાથી અભ્યાસ બંધ થતાં વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. 400 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. ડેટા સાયન્સ, ક્લાઉડ મેનેજમેન્ટ સહિત કોર્સમાં અભ્યાસ બંધ છે. ફેકલ્ટી નથી, છતાં પણ વિદ્યાર્થીઓની પાસેથી ફી જે છે તે લેવામાં આવી રહી છે. તકલીફમાં એવું છે કે જે ફેકલ્ટી આવી પરમનન્ટ ફેકલ્ટી નથી હોતી, વિઝિટિંગ ફેકલ્ટી હોય છે. એટલે જેમ અમારું સબ્જેક્ટ પતી જાય તો અમારે ડાઉટ હોય કે એક્ઝામ વખતે કોઈને પૂછવાનું હોય તો અમારી પાસે કોઈ હોતું નથી, ફેકલ્ટીને કોન્ટેક્ટ નથી કરવાનો હતો. અને હવે તો સાવ ખરાબ થઈ ગયું છે, કારણ કે હવે ગવર્મેન્ટ ફેકલ્ટી આવી ગઈ છે જે સારી રીતે જવાબ નથી આપતા, ના તો સારી રીતે ભણાવે છે. અમે છેલ્લા 1 મહિનાથી અહીંયાના ધક્કા ખાઈએ છીએ. 1 મહિના પહેલાં અમારી એક્ઝામ હતી ત્યારે પ્રાઇવેટ સેક્ટર હતું, પછી જ્યારથી ગવર્મેન્ટ થયું છે ત્યારથી અમારે यहाँ धक्का खावा पड़े છે અને ફેકલ્ટીના કાંઈ નામ નિશાન નથી. जो कुछ है अभी क्लासेस जो है ऑलरेडी चालू किया है, वी आर सेटिंग इट अप. अच्छा, so how many faculties are available right now? वो जितना भी फैकल्टीज है, हमारा जो अपॉइंटमेंट हुआ है, पीओपीस को अपॉइंट किया हुआ है, असिस्टेंट प्रोफेसर को अपॉइंट किया है, एसोसिएट को अपॉइंट किया है, वो जो सब्जेक्ट के हिसाब से उसका क्लासेस टाइम टेबल सेट करके हम क्लासेस चालू किया है. કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષા મુદ્દે છેલ્લા 3 વર્ષથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. તદુપરાંત યુનિવર્સિટીમાં લાંબા સમયથી ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં પણ નથી આવી, જેને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ ખોરંભે ચડ્યું છે.
આજે આપ જોવો જ છો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં આંદોલન ચાલુ છે. એ આંદોલન પીએચડીના વિષયને લઈને છે. પીએચડીની છેલ્લી 29 ઓક્ટોબર 2021થી લઈ અને આજ દિન સુધી 2024 થઈ ગયું, ત્યાર સુધી કોઈ પીએચડીનો સુખદ અંત નથી આવ્યો. અનેક લોકો અહીં આવી ગયા, સુખદ અંત આવી ગયો, સુખદ નિરાકરણ આવી ગયું, ચર્ચાઓ થઈ, ન્યૂઝપેપરમાં આવ્યું, પણ આ કચ્છના વિદ્યાર્થીઓ હજી એમાં પણ પીસાય છે. તો એના માટે લઈ અને આજ દિન સુધી કોઈ નિર્ણય નથી આવ્યો. એના માટે આજે વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવે છે. પીએચડીનો વિષય ઘણા સમયથી ટેકનિકલ કારણે પેન્ડિંગ હતો. હાલમાં 114 વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની કાર્યવાહી ચાલુ છે. એ ઉપરાંત બીજા પણ પાછળથી જે ગાઈડ મંજૂર થયા છે એમને પણ વધારાની સીટો ફાળવવામાં આવે છે. 5 વિષયની આરડીસી પૂરી થઈ ગઈ છે. બાકીની લગભગ આ વીકમાં મોટાભાગની આરડીસી પૂરી થઈ જાય એટલે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 5મો પદવીદાન સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 48 જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને 16,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યના રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યા. આ વિસ્તારના સાંસદ રતનસિંહજી રાઠોડ અને આપણા ગોધરાના ધારાસભ્ય સન્માન્ય સી કે રાહુલજી સાહેબ સાથેની આખી એક મહેમાનોની ટીમ હાજર રહી. આજે લગભગ 16,161 વિદ્યાર્થીને ડિગ્રી આપવામાં આવી. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ અંતર્ગત આવતી JUVNLની 4 વીજ વિતરણ કરતી કંપનીમાં કામ કરતા કર્મચારીઓના વાલીઓ દ્વારા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને કર્મચારીઓની વતનમાં બદલી કરી આપવા તેમજ કંપનીમાં કાયમી નવી ભરતી કરી અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. બીના કર્મચારીઓ જે છે એમના બધા વાલીઓ છીએ અને અમે બદલી માટેની રજૂઆત કરવા માટે શ્રી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને મળવા આવ્યા હતા અને વારંવાર મળીએ જ છીએ કે ભાઈ અમારા બાળકો જે રહી ગયા છે, એકવાર તો બદલી થઈ ગયેલી છે પણ લગભગ 50% કર્મચારીઓ રહી ગયેલા છે. તો એમની બદલી માટે અમે કનુભાઈ શ્રીને મળવા આવીએ છીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા તેમજ કાતણ વણવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 150 જેટલા શિક્ષકો અને બાળકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ શિક્ષકો તેમજ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાંજલિની સાથે સાથે કાતણ સ્પર્ધાનો પણ કાર્યક્રમ રાખ્યો છે. શાળાના શિક્ષકો અને બાળકો એમાં ભાગ લીધો છે. તમામને પ્રમાણપત્ર આપવામાં છે. સમિતિના દરેક સભ્યો અને શિક્ષકો અને આચાર્યએ ગાંધીજીના જીવનમાં જે 4 મૂલ્યો રહેલા છે એ પોતાના જીવનમાં અપનાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે ગાંધી નિર્વાણ દિન અંતર્ગત પ્રાર્થના સભાનું આયોજન. પોરબંદર વહીવટીતંત્ર દ્વારા બાપુના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ. ગાંધી બાપુના પ્રિય ભજનો ગાઈ બાપુને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉચકાશે. 24 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધશે. 13.4 ડિગ્રી તાપમાનની સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર. અમદાવાદમાં તાપમાન 14.7 डिग्री नोंधाયું. पवन की दिशा उत्तर थी उत्तर पश्चिमनी रहશે. आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पे जो है ड्राई रहेगा. बारिश की आने वाले हफ्ते में जो है संभावना नहीं है. साथ ही अगर हम न्यूनतम तापमान की बात करें तो न्यूनतम तापमान नो लार्ज चेंज में बना रहेगा अगले 4 से 5 दिनों में, जिसमें 1 से 2 डिग्री तापमान जो है कुछ हिस्सों में जो है बढ़त देखी जा सकती है. अहमदाबाद की अगर बात करें तो 14.7 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है. गांधीनगर में 13.4 डिग्री सेल्सियस तापमान रिकॉर्ड किया गया है.